અમરેલીના ધારીમાં ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો થતા ચકચાર મચી હતી। બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ફોરેસ્ટ ગાર્ડ પર નોકરીના બાબતે હુમલો કરવામાં આવ્યો હતો। વન કર્મચારીઓમાં રોષ ફેલાયો છે। ફોરેસ્ટ ગાર્ડને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો છે। ધારી પોલીસ ખાતે વન કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે। અમરેલી જિલ્લામાં ધારી ગીરપુરમાં સરસિયા રેન્જમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ પીએલ ગોસાઈ પર બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। બે શખ્સો દ્વારા સરસિયા રેન્જના ફોરેસ્ટ ગાર્ડ પીએલ ગોસાઈ પર નોકરીએ રાખવાની બાબતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો થયા બાદ ફોરેસ્ટ ગાર્ડને ધારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા અને ફોરેસ્ટ સ્ટાફ અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા। આ ઘટનાની જાણ ધારી પોલીસને કરતા પોલીસે દોડીને તપાસ હાથ ધરી છે। જો કે ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલાની ઘટનાને લઈને વન કર્મચારીઓમાં રોષ ફેલાયો છે। હાલ ધારી પોલીસ ખાતે વન કર્મચારીએ ફરિયાદ નોંધાવતા આરોપીને શોધવા માટેની કવાયત હાથ ધરી છે। આજે વહેલી સવારે હું મારી ફરજમાં હતો। મારી ફરજમાંથી હું ફરજ બજાવી અને રિટર્ન ધારી આવતો હતો। એટલે માણાઓના રહેવાસી વનરાજભાઈ બચુભાઈ વાળા અને એમના સગા ભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તેઓનાએ મને રસ્તામાં રોક્યો અને જેમ તેમ ગાળો આપી અને મને એવું કહેવા માંડ્યા કે પોલીસ સ્ટેશને જાણ કરી અને અત્યારે સાહેબ નિવેદન લેવા આવેલ છે। આજે